હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો ધોરણ 12 ની એકમ કસોટી 2 આજના દિવસે હતી અને એકમ કસોટી 2 નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ક્વેશ્ચન બેંક જે આપવામાં આવે છે એ ક્વેશ્ચન બેંક આપણી સુધી પહોંચી ચૂકી છે. આ ક્વેશ્ચન બેંકને આજના આ લેક્ચરની અંદર આપણે સોલ્વ કરવાના છીએ. તો મારી સાથે લેક્ચરના અંત સુધી બન્યા રહેજો. સાથે સાથે તમારા મિત્રને શેર પણ કરજો, જેથી કરીને એની પાસે પણ આ ક્વેશ્ચન બેંક નું સોલ્યુશન આવી જાય. બરાબર છે? તો શરૂઆત કરીએ આજના આ ક્વેશ્ચન બેંક ની અંદરની. તો આની અંદર ટોટલ ક્વેશ્ચનો કેટલા હોય છે? તો આપણને આગળની ક્વેશ્ચન બેંક ની વાત કરી હતી ત્યારે મેં સમજાવેલું. બરાબર, સિલેબસ ની વાત કરીએ તો ક્વેશ્ચન બેંક 2 છે અથવા તો એકમ કસોટી 2 છે. એની અંદર ધોરણ 12 માનું ચેપ્ટર નંબર 3 પ્રાજનનિક સ્વાસ્થ્ય, ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. બરાબર છે? આ બંને ચેપ્ટર ની અંદરથી ક્વેશ્ચનો આવવાના હતા. તો શરૂઆત કરીએ આપણે પાર્ટ એ થી. પાર્ટ એ ની અંદર ટોટલ 45 ક્વેશ્ચનો છે, જેમાંથી 5 ક્વેશ્ચનો તમને પૂછવામાં આવે છે. બરાબર, અને દરેકનો માર્ક્સ 1 હોય છે. તો શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનની. ભારત દેશમાં કુટુંબ નિયોજનને લગતા કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઈ? બરાબર, પ્રાજનનિક સ્વાસ્થ્ય વાળું ચેપ્ટર છે. એની અંદર પહેલા જ પેજની અંદર જેવું ઇન્ટ્રોડક્શન પૂરું થાય એના પછીનો જે ટોપિક છે એની અંદર કંઈક આપ્યું છે. કયું છે? તો કે 1951 ની અંદર. બરાબર છે? આગળ વાત કરીએ બીજો ક્વેશ્ચન. નિયમિત સંક્રમિત રોગથી રક્ષિત કરતી કઈ કુટુંબ નિયોજન પદ્ધતિ આડઅસર વિહીન છે? જેની આડઅસર નથી થતી એવી પદ્ધતિ બેટા પૂછ્યું છે. તો આયુડીઝ ની કોઈ આડઅસર છે નહીં. અંતસ્રાવી પદ્ધતિ જે આયુડીઝ ની અંદર જ આવી જાય છે એની પણ આડઅસર નથી. અવરોધન પદ્ધતિ જેની અંદર આપણે નિરોધ કોન્ડમ નો વાત કરેલી. બરાબર, આની પણ કોઈ આડઅસર નથી. તો જવાબ આવશે આપેલ તમામ ડી. બરાબર, આગળ જોઈએ તો ત્રીજો ક્વેશ્ચન શું છે? તો કે LNG 20 કયા પ્રકારનું આયોડીઝ છે? આપણે ખ્યાલ છે અંતસ્રાવી આયોડીઝ છે. બરાબર, એના પછી ગર્ભ અવરોધનની ગોળી કેટલા દિવસ સુધી સતત લેવામાં આવે છે? બરાબર, પિલ્સ જેને આપણે કહેતા હતા એ કેટલા દિવસ સુધી સતત લેવામાં આવે છે? તો કે ઋતુચક્ર શરૂઆત થાય ઋતુચક્રની ત્યારે શરૂઆતના 5 દિવસથી શરૂ કરી અને 21 દિવસ સુધી સતત લેવામાં આવે છે. બરાબર, એના પછી પાંચમો ક્વેશ્ચન. નીચે પૈકી કઈ પદ્ધતિમાં સતત ફલન શરીરની બહાર થાય છે? ફલનની પ્રક્રિયા ક્યાં થશે? તો કે શરીરની બહાર. તમે અહીંયા જોઈ શકો છો IUI ની અંદર નહીં થાય, GIFT ની અંદર પણ નહીં થાય. તો આની અંદર શું આવશે? ZIFT, જેની અંદર ફલન છે એ શરીરની બહાર થાય છે. ફલન બન્યા પછી ફલિતાંડ છે એને ડાયરેક્ટ શેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે? તો કે અંડવાહિનીની અંદર દાખલ કરવામાં આવે છે. બરાબર, એના પછી છઠ્ઠો ક્વેશ્ચન. વિધાન એ. હાલના સમયમાં ગર્ભ અવરોધક તરીકે નિરોધનો ઉપયોગ વધ્યો છે. અત્યારના સમયમાં કોન્ડોમનો ઉપયોગ છે એ વધી ચૂક્યો છે. બરાબર, બીજો વિધાન આપ્યું છે નિરોધ ગર્ભ અવરોધન સાથે જાતીય સંક્રમિત રોગથી પણ બચાવે છે. આપણે એ વસ્તુ ભણ્યા છીએ. જો બેટા તમે લોકોએ મારો લેક્ચર ના જોયો હોય અથવા તો આ ચેપ્ટર ના સમજાણું હોય તો સ્ટડી માસ્ટરના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને આ ચેપ્ટર તમે ભણી શકો છો. બરાબર, તો જાતીય સંક્રમિત રોગથી પણ બચાવે છે. તો આ વિધાન એટલે કે જવાબ આવશે સી. એ અને આર બંને સાચા છે, જ્યારે આર એ ની સાચી સમજૂતી છે. કારણ કે ગર્ભ અવરોધક તરીકે જ્યારે નિરોધનો ઉપયોગ કરવામાં આવે તો આ નિરોધ બીજું શું કાર્ય કરે છે? તો કે જાતીય સંક્રમિત રોગથી બચાવે પણ છે. બરાબર છે, આગળ વધીએ. ઉલ્વજળ કસોટી દ્વારા વિકાસ પામતા ગર્ભ માટે નીચે પૈકી શું પારખી શકાતું નથી? તો આપણે ભણ્યા છીએ ઉલ્વજળ કસોટી. બરાબર, એની અંદર હિમોફિલિયા પારખી શકાય છે, સિકલ સેલ એનિમિયા પણ પારખી શકાય છે, અને ગર્ભની જાતિ, ગર્ભની જે લિંગ છે એ આપણને ખ્યાલ આવે છે. જ્યારે ન્યુમોનિયા નામનો રોગ છે એના વિશે આપણને ખ્યાલ આવતો નથી. તો જવાબ આવશે ડી. હવે જાતીય સંક્રમિત ચેપને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જાતીય સંક્રમિત રોગને આપણે VD તરીકે ઓળખીએ, STI તરીકે ઓળખીએ અને RTI તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે જવાબ આવે છે આપેલ તમામ. એના પછી વાત કરીએ નવમો ક્વેશ્ચન. મલ્ટીલોડ 375 થી મુક્ત થતા કોપર આયનો. જો બેટા આ તમારી નીટની એક્ઝામમાં પણ પૂછાયેલો સવાલ છે, PYQ છે તમારો. મલ્ટીલોડ 375 થી મુક્ત થતા કોપર આયન. આ કોપર આયનનું કાર્ય શું છે? શું કરે છે? તો કે શુક્રકોષોની પ્રચલન ક્ષમતા અટકાવે છે. બરાબર, એના પછી જોઈએ યોગ્ય જોડકા જોડો. જોડકા વાળો ક્વેશ્ચન છે. સહેલીની અંદર શું આવે છે? તો કે ગર્ભ સ્થાપન થતું
અટકે છે. સહેલી દ્વારા શું થશે તો કે ગર્ભનું સ્થાપન થતું અટકે છે. એના પછી છે નિરોધ. નિરોધ શું કરે છે તો કે શુક્રકોષને ગ્રીવા સુધી પહોંચવા દેતા નથી. કારણ કે કોન્ડમનો ઉપયોગ કરવામાં આવે તો શુક્રકોષ છે એ ગ્રીવા સુધી પહોંચી શકતા નથી. હવે વાઝેક્ટોમીમાં શું થાય છે તો કે વીર્યમાં કોઈ શુક્રકોષ હોતા નથી. કારણ કે જે પુરુષની અંદર કે સ્ત્રીની અંદર નસબંધી કરવામાં આવે છે ત્યારે પુરુષની અંદર ખાસ કરીને નસબંધી કરવામાં આવે છે ત્યારે શુક્રકોષ કોઈ પણ પ્રકારના વીર્યની અંદર પ્રવેશ કરી શકતા નથી. કોપર 7 શું કરે છે હમણાં જ આપણે ભણ્યા હતા બરાબર. Cu7 કોપર શું કરતું હતું તો કે શુક્રકોષની ચલિતતા અટકાવે છે. તો આના ઉપરથી જવાબ આવે છે સી. બરાબર, આગળ જોઈએ 11મો ક્વેશ્ચન. ગર્ભધાનના કેટલા અઠવાડિયા પછી કરવામાં આવતું એમટીપી ઘાતક નીવડે છે? જો ઘાતક અથવા તો આપણી ટેક્સ્ટબુકમાં કેટલા દિવસ સુધી સુરક્ષિત ગણાય એવું કીધું છે, પરંતુ અહીંયા ક્વેશ્ચન થોડોક ટ્વિસ્ટ કરેલો છે. ગર્ભધાનના કેટલા અઠવાડિયા પછી કરવામાં આવતું એમટીપી ઘાતક નીવડે છે? તો આપણે ખ્યાલ છે 12 દિવસથી ઓછા 12 અઠવાડિયાથી ઓછા અઠવાડિયામાં જો એમટીપી કરાવવામાં આવે તો એ સુરક્ષિત છે. તો આના ઉપરથી આપણે જવાબ આપી શકીએ ડી 15 અઠવાડિયા. 12મો ક્વેશ્ચન. જ્યારે સ્ત્રીની અંડવાહિની બંધ હોય અથવા તો પુરુષ અત્યંત ઓછા શુક્રકોષ ઉત્પન્ન કરતા હોય ત્યારે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? જો બેટા અહીંયા થોડીક ભૂલ છે. શું ભૂલ છે તો જોઈએ. શું કીધું છે? સ્ત્રીની અંડવાહિની કેવી છે તો કે બંધ છે અને પુરુષ ઓછા શુક્રકોષ ઉત્પન્ન કરે છે. તો આ તો આવશે જ નહીં. બરાબર. ZIFT અને IUI આપ્યું છે. ZIFT ની અંદર પણ તૈયાર કરેલું ફલિતાંડ દાખલ કરવામાં આવે છે તો આ પણ નહીં આવે. અહીંયા IUI છે ત્યાં ભૂલ છે, ત્યાં સુધારો કરી અને IUT આવવું જોઈએ. બરાબર. ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. કારણ કે આની અંદર શું કરવામાં આવે છે તો કે અંડવાહિની જે સ્ત્રીઓમાં બંધ હોય અથવા તો ફલનની પ્રક્રિયા માટે યોગ્ય વાતાવરણ ન મળતું હોય કે ફલનની પ્રક્રિયા કરવા માટે સક્ષમ જ ના હોય, સાથે સાથે પુરુષની અંદર ઓછા શુક્રકોષ ઉત્પન્ન થતા હોય ત્યારે IUT છે એ વધારે ઉપયોગી છે. બરાબર. હવે પૂર્ણ નામ આપો GIFT. GIFT નું પૂર્ણ નામ આપણે ખ્યાલ છે. GIFT, G એટલે ગેમેટ, I એટલે ઇન્ટ્રા, F એટલે ફેલોપિયન અને T એટલે ટ્રાન્સફર. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. એના પછી 14મો ક્વેશ્ચન. 16 ગર્ભકોષોથી વધુ કોષો ધરાવતો ગર્ભ. જો બેટા અહીંયા ચોખ્ખા શબ્દમાં કીધું છે 16 ગર્ભકોષોથી વધુ કોષો ધરાવતો ગર્ભ જ્યારે પ્રયોગશાળામાં ઉત્પન્ન થયેલો હોય તેને શેની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે? તો આની અંદર આવે છે જવાબ ગર્ભાશય. બરાબર છે. ગર્ભાશયની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે કારણ કે અંડવાહિની નહીં આવે. અંડવાહિની એટલે કે ZIFT જેમાં શું આવતું હતું તો કે એની અંદર 8 ગર્ભકોષ કરતા ઓછો ગર્ભકોષ વાળો ગર્ભ હોય એને ટ્રાન્સફર કરવામાં આવતું હતું. એના પછી 15મો સવાલ. પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે? પુરુષ નસબંધીના સંબંધમાં વીર્ય પ્રવાહીમાં શુક્રકોષ હોતા નથી. આ વિધાન સાચું છે. શુક્રવાહિની કાપીને બાંધી દેવામાં આવે છે. આ પણ વિધાન સાચું છે. તેઓ વાઝેક્ટોમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ વિધાન સાચું છે. તો ખોટું શું છે તો કે અધિવૃષણ નલિકામાં શુક્રકોષ હોતા નથી. આ વિધાન કેવું છે તો કે ખોટું છે. 16મો સવાલ. જાતીય સંક્રમિત રોગ માટે કયું વિધાન અયોગ્ય છે? બરાબર. તેનું સમયસર નિદાન અને ઉપચાર કરવાથી રોકી શકાય છે. આ તો સાચું છે. ચેપી માતા દ્વારા ગર્ભમાં રહેલ બાળકમાં ફેલાય છે. આ પણ વિધાન સાચું છે. માત્ર 15 થી 24 વર્ષની વય સુધીના લોકોમાં જ ફેલાય. આ વિધાન ખોટું છે. એવું જરૂરી નથી. 15 થી 24 કરતા વધારે વયની ઉંમરના વ્યક્તિ હોય તો પણ એની અંદર ફેલાઈ શકાય છે. તો આ વિધાન કેવું છે તો કે ખોટું છે. નિતંબની બળતરાના રોગ PID. બરાબર. નિતંબની બળતરાના રોગ પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ. હવે આગળ જોઈએ ICSI નું સાચું પૂરું નામ દર્શાવતો વિકલ્પ. ICSI ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. 19મો સવાલ. નીચે પૈકી શામાં જનીન પ્રકાર પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ સમાન હોય? સમાન કોની અંદર આવતું હતું તો કે અપૂર્ણ પ્રભુતાની અંદર. યાદ કરો, સફેદ પુષ્પ, લાલ પુષ્પ, વચ્ચે કયું મળતું હતું તો કે ગુલાબી પુષ્પ. બંનેની અંદર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર સમાન હશે. 20મો સવાલ. મનુષ્યમાં એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ આઈ જનીન દ્વારા થાય છે. ખ્યાલ છે. તેના 3 વૈકલ્પિક કારકો છે જેને લીધે ક્રમશઃ ખાલી જગ્યા જનીન સ્વરૂપો અને ખાલી જગ્યા દેખાવ સ્વરૂપો બને છે. તો જવાબ આવે છે બી.
આગળ જોઈએ, એક છોડમાંથી 200 બીજ રોપ્યા, જેમાંથી 150 ઊંચા અને 50 નીચા છોડ પ્રાપ્ત થયા છે, તો સંતતિનું જનીન સ્વરૂપ કેવું હશે? તો 150 ઊંચા છે, વધારે સંખ્યા ઊંચાની છે, તો 3 થયો, અને આમાં શું છે 50, એટલે 3:1 થયું. 3:1 માં આપણે સ્વરૂપ પ્રકાર કેવા મળતા હતા? કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. જવાબ આવશે ડી. મેન્ડલે વટાણાની કેટલી શુદ્ધ સંવર્ધિત જાત પસંદ કરી? આગળના જે લેક્ચર હતો આના પહેલાનું, જેની અંદર મેં તમને આઈએમપી આપેલા, આઈએમપી ની અંદર પણ આ ક્વેશ્ચન હતો, બરાબર. 7. જ્યારે બંને જનીનો એક સાથે મળીને તેની અસરો અભિવ્યક્ત કરે તેને આપણે શું કહીએ છીએ? તો કે સહપ્રભાવી જનીન. જેની અંદર આપણે શેનું ઉદાહરણ ભણ્યા હતા? એબીઓ બ્લડ ગ્રુપ. હવે જો કસોટી સંકરણમાં મળતું પરિણામ 100% ઊંચા છોડ હોય તો પિતૃઓનો જનીન પ્રકાર કેવો હશે? તો કે સમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન. 25મો સવાલ, માદામાં વિષમ યુગ્મતા નીચે પૈકી કયા સજીવમાં જોવા મળે છે? માદામાં વિષમ યુગ્મતા કોની અંદર જોવા મળતું હતું? તો કે પક્ષીઓમાં ZW હતું, બરાબર. આગળ જોઈએ 26મો સવાલ, જો એક દંપતીના બધા પુત્રો રંગ અંધતા ધરાવતા હોય તો આની અંદર અહીંયા સી નહીં આવે, પરંતુ જવાબ આવશે એ, કારણ કે માતા સમયુગ્મી અને રંગ અંધ હશે. માતા સમયુગ્મી રંગ અંધ એટલે કેપિટલ સ્મોલ સી આવશે, કારણ કે આ જે રોગ છે એ કેવું છે? તો કે લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે, તો પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થશે, બરાબર. તો આની હારે જ્યારે પુરુષ છે એ અને પિતા કેવા હશે? તો કે પિતા છે એ સામાન્ય અથવા તો રંગ અંધ હોઈ શકે, બરાબર. એ કોઈ પણ ચાલશે, પરંતુ માતા સમયુગ્મી રંગ અંધ હોવી જોઈએ. જો માતા સમયુગ્મી રંગ અંધ હશે તો એમાંથી સપોઝ કે આપણે અહીંયા લખી દઈએ પિતા છે એ રંગ અંધ છે, બરાબર. તો અહીંયાથી શું જવાબ થશે? સ્મોલ સી વાય. સ્મોલ સી વાય. તો દરેક પુત્રની અંદર, જો તમે જોઈ શકો છો, દરેક પુત્રની અંદર રોગ થવાની સંભાવના છે, બરાબર. એટલા માટે અહીંયા જવાબ આવે છે એ, સી જવાબ નહીં આવે, બરાબર. આગળ જોઈએ, જો કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી એલએલ ધરાવતા વટાણાના છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો કેવા પરિણામ પ્રાપ્ત થાય? કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, એના વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો 50% આપણે જોઈએ કઈ રીતનું થાય છે. આપણી પાસે શું છે? કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી છે, અને આની હારે કેપિટલ ટી, સ્મોલ ટી, અને આની હારે કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. તો 50% કેપિટલ ટી, સ્મોલ ટી આવ્યા છે, અને 50% સ્મોલ ટી જવાબ આવ્યો છે. તો 50% ઊંચા. આ જે કેપિટલ ટી, સ્મોલ ટી છે એ કેવું સ્વરૂપ દર્શાવે છે? તો કે ઊંચું. જ્યારે સ્મોલ ટી છે એ કેવું છે? તો કે નીચા. એટલે 50% ઊંચા અને 50% નીચા છોડ હશે. હવે 28મો સવાલ, રંગસૂત્રની સંખ્યા 47 અને XXY લિંગી રંગસૂત્ર એ કયા સિન્ડ્રોમ નું સૂચક કરે છે? તો કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આપણે ભણી ચુક્યા છીએ. એના પછી વાત કરીએ, મનુષ્યમાં સ્ત્રી કરતા પુરુષમાં હિમોફિલિયા વધુ જોવા મળે છે, કારણ કે એક્સ સંકલિત પ્રચ્છન્ન વિકૃતિના કારણે આ રોગ થાય છે, એટલા માટે. 30મો સવાલ, વિધાન એ, ડાઉન સિન્ડ્રોમ એટલે કે 21મી જોડમાં ટ્રાયસોમી, બરાબર, આપણે ભણ્યા છીએ. દૈહિક રંગસૂત્રીય ખામીમાં ખાંચાયુક્ત તિરાડવાળી જીભ બને છે. આ વિધાન પણ કેવું છે? તો કે સાચું છે. એટલે કે વિધાન એ અને આર સાચા છે, આર એ ની સાચી સમજૂતી નથી. આની અંદર કોઈ કારણ આપણે દર્શાવી શકતા નથી. ये क्या हुआ? ओके. 31મો સવાલ, જો બંને પિતૃઓ થેલેસેમિયાના વાહક હોય તો ગર્ભધારણને કારણે અસરગ્રસ્ત બાળકમાં થેલેસેમિયા થવાની સંભાવના કેટલી છે? તો કે 0% સંભાવના છે. એક પુરુષ કે જેના પિતા રંગ અંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે કે જેની માતા રંગ અંધ અને પિતા સામાન્ય હતા. આ યુગલના નર બાળકના રંગ અંધ થવાની સંભાવના કેટલી? જો બેટા ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરેલો છે. શું કહે છે? એક પુરુષ કે જેના પિતા કેવા છે? રંગ અંધ છે, આપણને ખબર છે. જેના પિતા રંગ અંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે કે જેની માતા
રંગ અંધ અને પિતા સામાન્ય હતા. માતા કેવી છે તો કે રંગ અંધ, તો સ્મોલ સી. એ સ્ત્રીના પિતા કેવા હતા તો કે સામાન્ય હતા, તો કેપિટલ સી વાય. આની સંતતિ કેવી થશે, મતલબ આપણે કેવી શું લેવાની છે, માત્ર સ્ત્રીને જ જોવાની છે. તો સ્ત્રી કેવી મળશે, તો સ્ત્રી મળવાની છે વાહક. બરાબર, આ બે શું બને છે તો કે વાહક બને છે. હવે પુરુષ કે જેના પિતા કેવા છે તો કે રંગ અંધ પિતા હોય અને માતા સામાન્ય હોય. માતા કેવી છે, સામાન્ય. પિતા કેવા છે તો કે રંગ અંધ છે, સ્મોલ સી વાય. આની વચ્ચે આપણે શું લેવાનું છે, પુરુષ મેળવવાનો છે. તો પુરુષ પણ કેવા થશે તો કે સામાન્ય જ થવાનો છે, કારણ કે માતા કેવી છે, એની રંગ અંધ છે. આપણે એ પણ વસ્તુ ભણ્યા હતા, જ્યારે માતા રંગ અંધ હશે ત્યારે એના દરેક પુત્ર કેવા થશે તો કે રંગ અંધ થશે. બરાબર, તો આ બંને વચ્ચે જ્યારે આપણે સંકરણ કરાવવામાં આવે, બંને જ્યારે એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી બંધાશે એટલે આપણી પાસે શું છે, વાહક, એટલે કે કેપિટલ સી સ્મોલ સી વાહક થાય છે. અને નર કેવો છે તો કે સામાન્ય છે. આની વચ્ચે સંકરણ કરાવવામાં આવે, લગ્ન કરાવવામાં આવે તો શું થાય છે, તો ચલો જોઈએ. કેપિટલ સી વાય, કેપિટલ સી સ્મોલ સી વાય. બરાબર, તમે જોઈ શકો છો આ બંને કેવા છે, આ સામાન્ય સૂચવે છે, સામાન્ય. એના પછી આ શું છે તો કે સામાન્ય છે. આ કેવા છે તો કે વાહક માદા છે. અને પુત્ર કેવો મળે છે તો કે રંગ અંધ છે. સવાલ શું કહે છે તો કે આ યુગલના નર બાળકમાં રંગ અંધતા થવાની સંભાવના કેટલી છે. નર બાળક આપણને 2 મળ્યા છે, જેની અંદર રંગ અંધતા આવવાની સંભાવના કેટલી છે તો કે 50%. એક નર છે એ સામાન્ય છે અને એક નર છે એ કેવો છે તો કે રંગ અંધ છે. તો સંભાવના કેવી થશે તો કે 50%. તો જવાબ આવશે સી. આશા રાખું છું કે સમજાણું હશે. ના સમજાણું હોય તો કોમેન્ટ કરજો, અથવા તો મને અહીંયા નંબર આપેલા છે ત્યાંથી કોન્ટેક્ટ કરજો, હું તમને સમજાવી દઈશ. બરાબર, અહીંયા નંબર છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન કરી શકો છો. 33મો સવાલ, યોગ્ય જોડકા જોડો. એ અને બી. માતા એ રુધિર જૂથ ધરાવે છે, પિતાનું રુધિર જૂથ બી છે. તો આના સંતતિની અંદર રુધિર જૂથ કેવું હશે તો એના વિશે વાત કરીએ. તો એ અને બી હશે તો એની અંદર દરેક પ્રકારના થશે. બરાબર છે, એ બી અને ઓ. બરાબર છે, બી ની અંદર આવે છે આર. બી હોય તો આપણી પાસે માત્ર ને માત્ર બી અને ઓ પ્રકારનું જ રુધિર જૂથ આવવાનું છે. અને ઓ અને માતા ઓ છે અને પિતા એ બી છે, તો એની અંદર કેવી સંભાવના રહેશે તો કે એ અને બી બંને. બરાબર છે, તો જવાબ આવે છે ડી. આગળનો સવાલ 34મો, સહલગ્નતા શબ્દ કોણે આપ્યો, આપણને ખ્યાલ છે મોર્ગન ભાઈએ. એના પછી 35મો સવાલ, ખાલી જગ્યા મેન્ડલિયન વિકાર છે, કયો છે આમાંથી જે મેન્ડલિયન વિકાર છે તો આવશે સિસ્ટિક ફાઇબ્રોસિસ. કારણ કે આ ત્રણેય છે એ કેવા છે તો કે એક સંકલિત અથવા રંગસૂત્રીય અનિયમિતતાના છે. નીચે પૈકી કયું આનુવંશિક નથી, દૈહિક વિકૃતિ આનુવંશિક નથી, જનીનિક વિકૃતિ છે, રંગસૂત્રીય વિકૃતિ છે અને બિંદુવત એટલે કે પોઈન્ટ મ્યુટેશન આ દરેક છે એ કેવી છે તો કે આનુવંશિક છે. મોર્ગનના પ્રયોગમાં પીળો દેહ અને સફેદ આંખના જનીનમાં સહલગ્નતાનું પ્રમાણ કેટલું હતું 98.7. કોઈ વ્યક્તિમાં રંગકણ પર એન્ટીજન બી હોય અને રુધિર રસમાં એન્ટીબોડી એ હોય તો તેના રુધિર જૂથનો પ્રકાર જણાવો. ધોરણ 11 ની અંદર તમે આ વસ્તુ ભણી ચુક્યા છો, એબી રુધિર જૂથ. બરાબર, હૃદય વાળા ચેપ્ટર ની અંદર, દેહ જળ અને પરિવહન વાળા ચેપ્ટર ની અંદર રુધિર વિશે માહિતી આવતી હતી, એની અંદર આ વસ્તુ તમે ભણ્યા છો. અને આગળનો જે લેક્ચર હતો ક્વેશ્ચન બેંક ને લગતો એકમ કસોટીના આઈએમપી વાળો લેક્ચર, એની અંદર પણ આ સવાલ આવેલો છે. જવાબ આવે છે બી, કારણ કે એન્ટીબોડી એ છે, એન્ટી એ, અને એન્ટીજન કયું છે તો કે બી છે, એટલા માટે. હવે પતિ અને પત્નીનો જીનોટાઇપ અનુક્રમે IA છે. પતિનો IA છે, પત્નીનો IA સ્મોલ આઈ છે. તો બાળકમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર શક્ય છે. ચલો જોઈએ. પતિ કેવા છે તો કે IA, પત્ની કેવા છે તો કે IA સ્મોલ આઈ. તો આની અંદર આપણે જોઈએ IA સ્મોલ આઈ.
બરાબર. આઈ એ બે પ્રકારના જ મળે છે આપણને જનીન. જનીન સ્વરૂપ કેવા પ્રકાર મળે છે? બે. જ્યારે સ્વરૂપ પ્રકારની વાત કરવામાં આવે, સ્વરૂપ પ્રમાણ, તો આ પણ કયું રુધિર જૂથ છે? તો કે એ. આ પણ કયું રુધિર જૂથ સૂચવે છે? તો કે એ. તો જવાબ શું આવે છે? 2 અને 1. જનીન પ્રકાર 2 આવશે, સ્વરૂપ પ્રકાર 1 આવશે. બરાબર છે. તો અહીંયા આપણને એવો ઓપ્શન આપેલો નથી, પરંતુ જવાબ આવો આવે છે. આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા સંલગ્ન જનીનો અનુક્રમે કયા રંગસૂત્ર ઉપર અસર કરે છે? આલ્ફા થેલેસેમિયામાં 16, બીટા થેલેસેમિયામાં 11. સૌપ્રથમ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક મોર્ગન પક્ષીઓમાં માદામાં કયા પ્રકારનું લિંગ? હમણાં જ આપણે જવાબ આપ્યો ને કબૂતર વાળા ક્વેશ્ચન. ZW. આપેલા કારકો અનુક્રમ ત્વચાના ઘેરા રંગથી આછા રંગનો સાચો ક્રમ પસંદ કરો. જવાબ આવે છે બી અને સી બંને. બરાબર. પરંતુ આપણે જો અહીંયા હું એવું લખી દઉં, ઓકે, બી અને સી બંને આવશે. અહીંયા હું સ્મોલ સી લખી દઉં તો પણ ચાલશે. બરાબર. આપણે એવું કઈ લખવું છે નહીં. આપણી પાસે જવાબ છે કયો? તો કે સી. 44. ફિનાઇલ કીટોન્યુરિયા એ નીચે પૈકી શાનું ઉદાહરણ છે? તો કે પોઈન્ટ મ્યુટેશનનું એક જગ્યાએ પોઈન્ટ મ્યુટેશન થતું હતું. એક સંકરણમાં વિષમયુગ્મી ઊંચા છોડનું પ્રમાણ શુદ્ધ ઊંચા છોડની સાપેક્ષે કેટલું હોય છે? કેટલું હોય છે? તો કે 3 ગણું હોય છે. બરાબર. વિષમયુગ્મી ઊંચા છોડ એટલે કેપિટલ ટી સ્મોલ ટી અને શુદ્ધ ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી, સોરી કેપિટલ ટી બંને વચ્ચે સાપેક્ષા કેટલી રહી છે? 3 ગણાની જ રહી છે. તો આ હતો પાર્ટ એ. આશા રાખું છું કે સમજાણું હશે. ના સમજાણું હોય અથવા તો અમુક ચેપ્ટરો તમને ના સમજાતા હોય તો સ્ટડી માસ્ટરના પ્લેલિસ્ટની અંદર મુકાઈ ચુક્યા છે, તમે ત્યાંથી જોઈ શકો છો. સાથે સાથે લાઈવ લેક્ચર પણ અટેન્ડ કરી શકો છો. અને અમારા યુટ્યુબ ચેનલની ઉપર તમે નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અમે લાઈવ લેક્ચરની અંદર આખો સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ. ડેઈલી લેક્ચર આવે છે. અને તમને કાંઈ પણ ક્વેરી હોય તો આ નંબર આપેલા છે, ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો. હવે વાત કરીએ વિભાગ બી ની. પહેલો ક્વેશ્ચન, આદર્શ ગર્ભ નિરોધકના લક્ષણો જણાવો. આપણે ભણી ચુક્યા છીએ. બરાબર. તફાવત આપો પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી. આ બંને વચ્ચેનો તફાવત છે. પુરુષ નસબંધીમાં શું આવે છે? શુક્રવાહિની કટ કરવામાં આવે છે, જ્યારે સ્ત્રી નસબંધીમાં અંડવાહિનીને કટ કરવામાં આવે છે. એમનિયો સેન્ટેન્સીસ એટલે શું અને તેનું મહત્વ એટલે કે ઉલ્વજળ કસોટી આપણે કરેલી જોયેલી. પ્રેરિત ગર્ભપાત MTP એટલે શું? તેને જરૂરી હોય તેવા કિસ્સા જણાવો. પૂર્ણ નામ આપો. 5મો સવાલ. MTP બરાબર, એનું પૂર્ણ નામ ZIFT, CDRI, GIFT. CDRI નું શું થશે? તો કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બાકીના બધા આશા રાખું છું કે તમને આવડતા હશે. આયુડીઝ ના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો. આયુડીઝ 3 પ્રકારના હતા. બિન ઔષધીય, કોપર મુક્ત કરતા અને તો છેલ્લે કયું હતું? તો કે અંતઃસ્રાવ મુક્ત કરતા. આ ત્રણેય તમારે સમજાવવાના છે ઉદાહરણ સાથે. કસોટી સંકરણ સમજાવવાનું છે. 8મો સવાલ. વિકૃતિ. જો બેટા વિકૃતિ ન આવડતી હોય તો મારો લેક્ચર ઓલરેડી પ્લેલિસ્ટની અંદર છે, ત્યાંથી તમે વિકૃતિનો આખો લેક્ચર મેં 6થા ચેપ્ટરની અંદર વિકૃતિ કરાવેલી, સોરી 5મા ચેપ્ટરમાં વિકૃતિ કરાવી છે. 4થા ચેપ્ટરની અંદર જે વિકૃતિ આવે છે આપણે શોર્ટમાં સમજ્યા છીએ. ત્યાંથી તમે આખી વિકૃતિ નીટને લગતો લેક્ચર છે, જોઈ શકો છો. તફાવત આવો ડાઉન સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ. આ બંને વચ્ચેનો તફાવત આપવાનો છે. બંને છે એ રંગસૂત્રીય ખામી છે. પ્લિયોટ્રોપી. 11મો સવાલ. માનવ વંશાવળી પૃથ્થકરણમાં વપરાતા વિવિધ સંકેતો. બરાબર. સંકેતો જે આપણે ચોરસમાં ગોળમાં જોયા હતા એના વિશે વાત કરવાની. સમયુગ્મી જનીન, વિષમયુગ્મી જનીન. સમયુગ્મી એટલે કેપિટલ ટી, વિષમયુગ્મી એટલે કેપિટલ ટી સ્મોલ ટી. બંને વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. બહુજનીનિક વારસો એના વિશે વાત કરવાની છે. બહુજનીનિક વારસાની અંદર આપણે ત્વચાના રંગનું ઉદાહરણ ભણ્યા હતા, એના વિશે લખવાનું થશે. જન્મજાત ચયાપચય ખામી કઈ છે? ફિનાઇલ કીટોન્યુરિયા. એના વિશે સમજાવવાનું છે. તફાવત આપો. થેલેસેમિયા, આલ્ફા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયાની અંદર શું થતું હતું? તો કે 16મા રંગસૂત્ર ઉપર ખામી સર્જાય છે. બીટા થેલેસેમિયામાં 11મા રંગસૂત્ર ઉપર ખામી સર્જાતી હતી. વિભાગ બી ની અંદર ઓકે, પ્રાજનનિક સ્વાસ્થ્ય માટેનું વ્યૂહાત્મક આયોજન સમજાવો. આના વિશે આપણે વાત કરી ચુક્યા છે. કઈ રીતે આપણે સમાજની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી જાગૃતિ ફેલાવી શકીએ છીએ. સ્કૂલની વાત કરેલી, કોલેજોની વાત કરેલી, સમાજની અંદર ઘણી બધા એવા NGO ચાલે છે. તમે પ્રચાર પ્રસારના માધ્યમ દ્વારા, ટીવી દ્વારા, વિડીયો કેમેરા દ્વારા દરેક વર્ષે આપણે જાગૃતિ ફેલાવી શકીએ છીએ. સાથે સાથે એની અંદર એક પદ્ધતિ ભણ્યા હતા, કઈ? તો કે ઉલ્વજળ કસોટી. એ દરેક વસ્તુ વિશે તમારે લખવાનું છે.
ગર્ભ નિરોધનના વિવિધ ભૌતિક અવરોધો વિશે સમજાવો. ત્રીજો સવાલ, કુટુંબ નિયોજનની અંતઃસ્રાવી ગર્ભ અવરોધન પદ્ધતિ સમજાવો. અંતઃસ્રાવી ગર્ભ અવરોધન પદ્ધતિ એના વિશે વાત કરવાની છે. કુદરતી પદ્ધતિ સમજાવો. જો બેટા દરેક પદ્ધતિ પૂછાઈ ચૂકી છે. કુદરતીમાં બે આવે છે, મૈથુન અંતરાલ અને બાહ્ય સ્ખલન. એ બંને વિશે લખવાનું છે. મધમાખીમાં લિંગ નિશ્ચયન નર અને માદાની અંદર ભણ્યા હતા આપણે. માદાની અંદર છે એની અંદર અધિકરણની પ્રક્રિયા થાય, 32 રંગસૂત્ર હોય, જ્યારે નરની અંદર માત્ર ને માત્ર 16 જ રંગસૂત્ર છે. માદામાં અર્ધીકરણ થાય, નરમાં સંભાજન થાય. ચાર્ટ આપેલો છે, ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. મનુષ્યમાં રુધિર જૂથની આનુવંશિકતાના આધારે સહપ્રભાવિતા સમજાવો. રુધિર જૂથમાં સહપ્રભાવિતા જે આપણે ભણ્યા છે જો સમજાવવાનું. એક જનીનનું વારસાગમન એટલે કે એક સંકરણનો પ્રયોગ. 8મો સવાલ, યોગ્ય ઉદાહરણ આપી અપૂર્ણ પ્રભુતા. બરાબર, હમણાં વાત કરેલી ને અપૂર્ણ પ્રભુતા. જનીન પ્રકાર સ્વરૂપ પ્રકાર સમાન મળશે. લાલ પુષ્પ સફેદ પુષ્પ ને છેલ્લે મળે છે શું? તો કે વચ્ચે ગુલાબી પુષ્પ મળે છે. આ દરેક વિશે અપૂર્ણ પ્રભુતા આપણે કહીએ છીએ. વારસાગમનના અંગેના મેન્ડલના પરિણામો શા માટે સંશોધન બાદ પણ અજાણ રહ્યા? જો આખી વસ્તુ મેં સમજાવી છે, કારણ કે ઘણી બધી એવા ફેક્ટરો આવ્યા હતા, પરિબળો એવા હતા કે જેના કારણે મેન્ડલનું વર્ક છે એ અજાણ રહ્યું. ના સમજાણું હોય તો લેક્ચર જોઈ લેજો. લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા થેલેસેમિયાની કસોટી કરાવવી જોઈએ. શા માટે? કારણ કે થેલેસેમિયા છે એવો રોગ છે કે જેના કારણે કોઈ વ્યક્તિને વાગે છે તો એનું રુધિર છે એ ગંઠાતું નથી, ગંઠાઈ જવાની ખામી છે. જો રુધિર ગંઠાશે નહીં તો સતત ને સતત વહેતું જાય છે. તો એવું જરૂરી નથી કે આફ્ટર મેરેજ કોઈ પ્રોબ્લેમ ના આવે. ઇન કેસ કોઈ પ્રોબ્લેમ આવે તો એ વ્યક્તિનું રુધિર છે એ સતત ને સતત વહે છે, જેના કારણે બની શકે કે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. તો આવી વ્યક્તિ સાથે લગ્ન કરવા થોડુંક કઠિન પૂર્વક લાગે, એટલા માટે આપણે એની કસોટી કરાવવામાં આવે છે. વિભાગ સી ની અંદર 5 ક્વેશ્ચન છે. આર્ટની સામાન્ય પદ્ધતિઓ સમજાવો. દરેક પદ્ધતિ તમારે સમજાવવાની છે એઆરટી ની. જાતીય સંક્રમિત ચેપ એટલે શું? બરાબર, STI. જેના ઉદાહરણ આપો, એના ફેલાવો કઈ રીતે થાય, એના ચિહ્નો કેવા છે, અને અટકાવવા કઈ રીતે જોઈએ. અટકાવવા માટે આપણે શું ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભૌતિક અંતરાયો. મતલબ કે આપણે દરેક ભૌતિક પદ્ધતિઓ ભણ્યા છે એ અટકાવવાના ઉપાયો છે. ગર્ભ નિરોધકનો. લિંગ સંકલન પ્રચ્છન્ન જનીનની 2 ખામીઓ સમજાવો. લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીન, થેલેસેમિયા અને રંગ અંધતા બંને વિશે લખવાનું થશે. ટૂંક નોંધ લખો. સિકલ સેલ એનેમિયા, ફિનાઇલક્યુટોન્યુરિયા. આની અંદર 2 પૂછ્યા, આ 2 પૂછ્યા. 4 સવાલ પૂછાઈ ગયા. 4 ખામીઓ પૂછી લીધું છે. બરાબર. મેન્ડલના દ્વિસંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ અને એક સંકરણનો પ્રયોગ બંને ક્વેશ્ચનો પૂછાઈ ગયા. બરાબર. તો આશા રાખું છું કે આજના આ ક્વેશ્ચન બેંકના સોલ્યુશન વાળા લેક્ચરની અંદર તમને મજા આવી હશે. તો અત્યારે જ લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, અને તમે જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ પણ કરજો. દરેક વખતે જ્યારે પણ એકમ કસોટી આવે છે ત્યારે અમે પહેલો લેક્ચર આઈએમપી વાળો મૂકીએ છીએ અને એના પછી અમે બીજો લેક્ચર મૂકીએ છીએ સોલ્યુશનનો. સાથે સાથે અમે ધોરણ 11 અને 12 ના દરેક ચેપ્ટરના લાઈવ લેક્ચર આવે છે, એ પણ તમે અમારી ચેનલ ઉપરથી જોઈ શકો છો. અમારા ચેનલમાં લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકો છો. કાંઈ ડાઉટ હોય તો અહીંયા નંબર આપેલા છે, ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે, આ નંબર છે જ્યાંથી તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકશો. આશા રાખું છું કે મજા આવી હશે. મળીએ છીએ લાઈવ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.